તો રાજકોટ ગ્રામ્ય પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને કિંમતી વસ્તુઓ અને દસ્તાવેજો પરત અપાવ્યા છે. સુલતાનપુર પોલીસ મથકમાં વ્યાજના ગુનાના આરોપી પાસેથી પોલીસે મુદ્દામાલ રિકવર કરી અરજદારને આપ્યા. અગાઉ પોલીસે સોહિલ સલાટ અને ઇરફાન સલાટ નામના વ્યાજખોરની ધરપકડ કરી હતી. આ બંને આરોપીએ 90 લોકોના મુદ્દામાલ પોતાના કબજામાં રાખ્યો હતો, જેથી રાજકોટ ગ્રામ્ય પોલીસે વ્યાજખોર પાસેથી સોના ચાંદીના દાગીના અને જમીનના દસ્તાવેજ સહિત 2 કરોડથી વધારેનો મુદ્દામાલ અરજદારોને પરત અપાવ્યો છે. ત્યારે ગ્રામ્ય પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ, જેમાં કેટલા લોકો ફસાયા હતા તેમની વસ્તુઓ પરત આપવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને કિંમતી વસ્તુઓ અને દસ્તાવેજો પરત અપાવ્યા છે. સુલતાનપુર પોલીસ મથકમાં વ્યાજના ગુનાના આરોપી પાસેથી પોલીસે મુદ્દામાલ રિકવર કરી અરજદારોને આપ્યો છે. તો અગાઉ પોલીસે સોહિલ સલાટ અને ઇરફાન સલાટ નામના વ્યાજખોરની ધરપકડ પણ કરી હતી. આ બંને વ્યાજખોર કે જેમણે 90 લોકોનો મુદ્દામાલ પોતાની પાસે રાખ્યો હતો, પોતાના કબજામાં રાખ્યો હતો. રાજકોટ ગ્રામ્ય પોલીસે વ્યાજખોર પાસેથી સોના ચાંદીના દાગીના અને જમીનના દસ્તાવેજ સહિત 2 કરોડથી વધારેનો મુદ્દામાલ અરજદારોને પરત આપ્યો છે. તો આરોપી પક્ષે સ્વ ખુશીથી આ 90 પરિવારોનો જો કબજે કરેલો સોના, ચાંદી, મકાન અને વાહનોના દસ્તાવેજ હતા એ તમામ છે એ પરત કર્યા છે. આમાં સોનાની કિંમત કુલ 180.65 ગ્રામ, જેની કિંમત આશરે 27,48,000 છે. ચાંદીના દાગીનાની કિંમત કુલ વજન 19 કિલો 724 ગ્રામ, જેની કિંમત 49,31,000 રૂપિયા છે. અને જમીન, મકાન અને પ્લેટના દસ્તાવેજો અને વાહનોની આરસી, જેની આશરે કિંમત 29 લાખ રૂપિયા છે અને સહી કરેલા કોરા ચેક છે. આમ કુલ 1,05,79,450 રૂપિયા લગભગ કિંમતનો આ મુદ્દામાલ છે, જે આરોપી સ્વ ખુશીથી જે તમામ ફરિયાદી લોકો આવ્યા હતા એને પરત કર્યો છે.